નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ નિલેશ ઠોરિયા. રાસાયણિક સહનિયમન અને સંકલન આ ચેપ્ટરની અંદર આપણે એક થોડીક ઇન્ટ્રોડક્શનની માહિતી લીધી કે આ ચેપ્ટરની અંદર આપણે કયા કયા અંતઃસ્ત્રાવ વિશે અભ્યાસ કરવાનો, ત્યાર પછી અંતઃસ્ત્રાવ કોને કહી શકીએ અને અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય. તો જેમાંથી ઉત્પન્ન થાય એને આપણે શું કીધું? અંતઃસ્ત્રાવી ગ્રંથિ. આ સિવાય પણ કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી એમાંથી પણ હોર્મોન્સ જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. રેડી? તો આ થોડીક જે ઇન્ટ્રોડક્શનની માહિતી આપણે આગળના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો. હવે આ લેક્ચરની અંદર આપણે કે જે શરૂઆતમાં એક હાઇપોથેલેમસ વિશે આપણે અભ્યાસ કરવો. તો પેલા આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે હાઇપોથેલેમસ આવી ગયા તો જે મગજના આપણે ત્રણ ભાગ જોઈ ગયા, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. મગજના ત્રણ પોર્શન જોઈ ગયા, અગ્ર, મધ્ય અને પશ્વ. તો એની અંદર જે હાઇપોથેલેમસ નો સમાવેશ ક્યાં થાય? અગ્ર મગજની અંદર થાય. જે આ એક આખો પોર્શન. રેડી? તો આ જે ભાગ એટલે શું થઈ ગયો આપણો? હાઇપોથેલેમસ. રેડી? જ્યાં ચેતાકોષોના જે કેન્દ્રો આવેલા હોય કે જે પિટ્યુટરી ગ્રંથિનું શું કરે? નિયંત્રણ કરે. કેનું નિયંત્રણ કરશે? પિટ્યુટરી ગ્રંથિનું નિયંત્રણ. જેના સ્ત્રાવનું નિયંત્રણ. હવે આની અંદર જે કેન્દ્રો આવેલા એ કેના? ચેતાકોષો. આ બધા ક્યાં? ચેતાકોષો. જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે ચેતાકોષો, અંતઃસ્ત્રાવી કે ચેતાકોષો, સ્ત્રાવી કોષો પણ આપણે કહી શકીએ. રેડી? હવે આ જે હાઇપોથેલેમસ નો આખો ભાગ છે, અહીંયાથી આ નીચેનો જે ભાગ, આ શું ભાગ થઈ ગયો? પિટ્યુટરી ગ્રંથિ. જ્યાં અહીંયા અગ્ર, અહીં વચ્ચે મધ્ય અને આ પશ્વ. તો આ જે હાઇપોથેલેમસ નો આખો ભાગ છે એ પિટ્યુટરી ગ્રંથિ સાથે શું કનેક્ટ થયેલો, તો જ પિટ્યુટરીનું શું કરે? નિયંત્રણ. કનેક્ટ વગર નિયંત્રણ થઈ શકે નહીં. રેડી? તો જે હાઇપોથેલેમસ નો આખો ભાગ છે એ પિટ્યુટરી ગ્રંથિના જે પિટ્યુટરી હોર્મોન્સ છે એનું શું કરે? નિયંત્રણ કરે. રેડી? તો એની અંદર જે અગ્ર અને અગ્ર અને પશ્વ પિટ્યુટરી સાથે કઈ રીતે કનેક્ટમાં હોય? તો અગ્ર સાથે હાઇપોથેલેમસ કેનાથી? નિવાહિકા પરિવહન તંત્રથી કનેક્ટ હોય. નિવાહિકા પરિવહન તંત્ર એટલે શું? કે ડાયરેક્ટ નહીં પણ વાયા થ્રુ વહન થાય. સપોઝ ધારો કે તમારે કોઈ પણ સ્કૂલે ગયા હોય અને અહીંયાથી જ્યારે લેક્ચર પૂરો થાય અને બાજુમાં તમારા ક્લાસની બાજુમાં સીડી હોય તો તમે અહીંયાથી જતા રહ્યો તો એ શું થઈ ગયું? ડાયરેક્ટ. પરંતુ તમે અહીંયાથી આમ આગળ જઈ લોબીમાં ફરીને પાછું બે જ સીડીએથી જાઓ તો એ શું થયું? એક ડાયરેક્ટ હતું અને એક ફરીને જોયું. તો એ ફરીને જાય અને સામાન્ય ભાષામાં આપણે શું કહીએ? નિવાહિકા પરિવહન તંત્ર આપણે કહી શકીએ. તો આ જે આગળના હાઇપોથેલેમસ છે એ અગ્ર પિટ્યુટરી સાથે કેનાથી કનેક્ટ થયેલું હોય? નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા એનું વહન થાય. જ્યારે ખાસ પશ્વ સાથે એ કેનાથી કનેક્ટ થયેલું હોય? એના ચેતાક્ષથી ડાયરેક્ટ કનેક્ટ થયેલો જોવા મળે. ડાયરેક્ટ થયેલો છે માટે અહીંયા શબ્દ નથી આવતો, નિવાહિકા પરિવહન તંત્ર એમાં આવે નહીં. હવે જે આપણે વાત કરી કે જે પિટ્યુટરી ગ્રંથિનું શું કરે? નિયંત્રણ કરે, કંટ્રોલ કરે. હવે નિયંત્રણ ક્યારે થાય? કોઈક આદેશ આપે અથવા તો અટકાવે તો જ એનું નિયંત્રણ થાય. ધારો કે ક્લાસમાં કંટ્રોલ કરવો તો આપણે કહી શકીએ કે બેસો, તો એક નિયંત્રણ માટે એક સૂચન આપ્યું. બહાર જાઓ તો એના માટે સૂચન આપ્યું. મતલબ કે નિયંત્રણ માટે કંઈક અલગ પ્રકારના સૂચન આપે જેથી શું થાય? કે સામેની અસર થઈ શકે. તો એના માટે પિટ્યુટરી ગ્રંથિના જે નિયંત્રણ માટે હાઇપોથેલેમસમાંથી બે પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. એક RH અને એક IRH. RH મતલબ રિલીઝિંગ હોર્મોન, RH મતલબ ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોન. રિલીઝિંગ એટલે મુક્ત અંતઃસ્ત્રાવ, ઇન્હિબિટરી રિલીઝિંગ એટલે કે અવરોધક અંતઃસ્ત્રાવ.
રિલીઝિંગ એટલે કે મુક્ત અંતઃસ્ત્રાવ, ઇનહિબિટરી મતલબ જે રિલીઝ થતો હતો એને શું કરી દીધો, અટકાવી દીધો. તો જ એનું શું થાય, નિયંત્રણ. પિચ્યુટરીમાંથી અમુક અંતઃસ્ત્રાવ મુક્ત થાય તો અહીંથી આદેશ આપે કે આ રિલીઝ થાવ તો અહીંથી મુક્ત થશે. અહીંથી આદેશ આવે કે બસ હવે નથી એની જરૂર, તો એ શું કરી દે, સ્ટોપ કરી દે, તો ઇનહિબિટરી રિલીઝિંગ હોર્મોન્સ ઉત્પન્ન થાય. એક ઉદાહરણ આપેલું છે રિલીઝિંગ માટેનું કે જે GnRH ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન, જે LH અને FSH જે આગળ આપણે લઈશું, લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એના માટે એ જરૂરી. તો એ ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન જ્યારે GnRH મુક્ત થાય તો જ અગ્ર પિચ્યુટરીમાંથી LH અને FSH અંતઃસ્રાવ મુક્ત થઈ શકે, નકર થઈ શકે નહીં. અટકાવે તો RIH આવી જાય. એ જ રીતે જે ગ્રોથ હોર્મોન્સને અટકાવવા માટે સોમેટોસ્ટેટિન, જે ગ્રોથ હોર્મોન કે જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવને અટકાવે. જે ગ્રોથ હોર્મોન GH, તો GH ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન, તો એ શું થઈ ગયું, મુક્ત થઈ ગયું. અને GH પણ કહી શકીએ આપણે ગ્રોથ હોર્મોન, તો આપણે એમ કહી શકીએ GHRH ગ્રોથ હોર્મોન રિલીઝિંગ અંતઃસ્ત્રાવ. ઇનહિબિટરી GHIRH કે એને શું કરી દીધું, અટકાવી દીધું. ક્લિયર. તો આ જે મુખ્ય હાઇપોથેલેમસનું કાર્ય આપણે કહી શકીએ કે પિચ્યુટરી ગ્રંથિના જે હોર્મોન્સ હોય, જે અંતઃસ્ત્રાવો, એ જે હોર્મોન્સ અંતઃસ્ત્રાવને કંટ્રોલમાં રાખવાનું મુખ્ય કામ કેના દ્વારા થાય, હાઇપોથેલેમસ દ્વારા થાય. અગ્ર પિચ્યુટરી સાથે કેનાથી જોડાયેલું હોય, નિવાહિકા પરિવહન તંત્રથી જોડાયેલું હોય. જ્યારે પશ્વ પિચ્યુટરી સાથે એ ડાયરેક્ટ ચેતાક્ષથી જોડાયેલું જોવા મળે. ક્લિયર. આ માહિતી હતી આપણી જે હાઇપોથેલેમસની. હવે આપણે જોઈએ કે જે પિચ્યુટરી ગ્રંથિ કે જેની અંદર આપણે જે ખાસ મહત્વનું જોવાનું, પિચ્યુટરી ગ્રંથિ જે આપણે સામાન્ય રીતે આજે આ રીતના આકૃતિ આપણે જોઈ ગયા હતા, જે મગજની આકૃતિ જોઈ હતી, એટલે બધી ડીપમાં નથી જતો, જેથી તમને ખ્યાલ આવે. આજે અંદરનો આપણે પોર્શન કે એની અંદર થોડીક માહિતી આપણે 21મા ચેપ્ટરની અંદર જોઈ ગયા હતા. તો હવે આની અંદર જે આ ભાગ છે આખે આખો, જે આપણે એ ભાગ અહીંયા દર્શાવેલો કે કઈ રીતની એની સંરચના હોય. હવે જુઓ તમે, આ ભાગની અંદર અહીંથી લઈ એક અલગ ચોકથી દર્શાવો, જેથી તમને ખ્યાલ આવે. અહીંથી લઈને આટલો ભાગ રેડી એક અસ્થિનો ભાગ હોય, કેમ કે એમાં અસ્થિનું આવરણ આવેલું હોય. જે અસ્થિ છે એને આપણે શું કહીએ, સ્ફિનોઇડ અસ્થિ. સ્ફિનોઇડ અસ્થિ. સ્ફિનોઇડ અસ્થિ દ્વારા શું થાય કે જે પિચ્યુટરી ગ્રંથિ આવરિત હોય એને એમાં પ્રોટેક્શન મળે. આખે આખું જે અસ્થિનું નામ શું છે, સ્ફિનોઇડ અસ્થિ. હવે એ સ્ફિનોઇડ અસ્થિની અંદર આ એક ગર્ત જોવા મળે છે, આ ખાડો અહીં આપણે લઈ તો આખે આખું જે અસ્થિ હોય સ્ફિનોઇડ અસ્થિ, પણ અહીં એક સિમ્પલ એક છે આ રીતનો ખાડો જોવા મળે. આખે આખો અસ્થિ સ્ફિનોઇડ, એની અંદર એક ખાડો જોવા મળે. એ ખાડાને શું કહેવાય, સેલા ટર્સિકા. અને એ ખાડાની અંદર કઈ ગ્રંથિ આવેલી, આપણે પિચ્યુટરી ગ્રંથિ.
તેમાં ગર્ત ગર્ત કયો કા ખાડો કયો રેડી એને શું કહે સેલા ટર્સિકા તરીકે આપણે ઓળખી શકીએ સામાન્ય રીતે પિટ્યુટરી ગ્રંથિને મુખ્ય બે ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે मुख्य बे भाग ની અંદર ડિવાઈડ કરી દે પહેલો ભાગ એડિનો હાઇપોફાઇસિસ અને બીજા ભાગને શું કહેવાય ન્યુરો હાઇપોફાઇસિસ એકને એડિનો હાઇપોફાઇસિસ બીજો ન્યુરો હાઇપોફાઇસિસ તરીકે આપણે ઓળખી શકીએ એડિનો હાઇપોફાઇસિસ જેની અંદર બે ભાગનો સમાવેશ થાય એક આપણે લઈ શકીએ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ અને મધ્ય પિટ્યુટરી ગ્રંથિ જ્યારે ન્યુરો હાઇપોફાઇસિસ ની અંદર શું આવશે અશ્વ પિટ્યુટરી ગ્રંથિ રેડી તો પિટ્યુટરીના ત્રણ ભાગ થઈ ગયા અગ્ર મધ્ય અને પશ્વ હવે અગ્ર પિટ્યુટરીની અંદર પણ 6 પ્રકારના અંતઃસ્રાવનો સમાવેશ થાય જેની અંદર પહેલો એમાં જીએચ ગ્રોથ એટલે કે વૃદ્ધિ અંતઃસ્રાવ ત્યાર પછી બીજો લઈ શકીએ આપણે પીઆરએલ અથવા તેને પીએચ પણ કહી શકીએ પ્રોલેક્ટિન હોર્મોન તો પીઆરએલ પણ કહી શકો તમે ત્યાર પછી ત્રીજો આવશે એમાં ટીએસએચ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ અને હોર્મોન ત્યાર પછી ચોથો આવશે એસીટીએચ જેને આપણે શું કહીએ એડિનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન એડિનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન હોર્મોન નથી લાગતો તો એને શું કહે એસીટીએચ ત્યાર પછી ચોથો અને પાંચમો એલએચ લ્યુટેનાઇઝિંગ હોર્મોન ત્યાર પછી છઠ્ઠો એફએસએચ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે એફએસ અને એચ સંયુક્ત રીતે શું કહેવાય જીએન ગોનેડોટ્રોફિન તો અગ્ર પિટ્યુટરીની અંદર કે જે 6 પ્રકારના હોર્મોન્સ જોવા મળશે આપણને જ્યારે મધ્ય પિટ્યુટરી ગ્રંથિમાંથી એક જ એમએસએચ મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જેની અંદર આપણે ખાલી એક જ અંતઃસ્રાવ એમએસએચ મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જેના વિશે આપણે અભ્યાસ કરવાનો જ્યારે પશ્વ પિટ્યુટરીની અંદર બે પ્રકારના ઉપયોગ છે એક વાસોપ્રેસિન અને બીજો ઓક્સિટોસિન બે પ્રકારના હોર્મોન્સનો આપણે અભ્યાસ કરવાનો એટલે કુલ 6, 7, 8 અને 9 પ્રકારના હોર્મોન્સ વિશે આપણે જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય ફરીથી એકવાર જોઈ લઈએ પિટ્યુટરી ગ્રંથિની અંદર જે આપણે વાત કરી તો એક આખું જે અસ્થિનો ભાગ આવેલો હોય જેને શું કહેવાય સ્ફિનોઇડ અસ્થિ એક આખું અસ્થિ છે એ અસ્થિની અંદર પણ એક નાનો ખાડો જેને શું નામ આપ્યું સેલા ટર્સિકા એ ખાડાની અંદર જે આપણી પિટ્યુટરી ગ્રંથિ જોવા મળે પિટ્યુટરી ગ્રંથિને મુખ્ય બે ભાગની અંદર ડિવાઈડ કરી દીધું એક એડિનો હાઇપોફાઇસિસ બીજો ન્યુરો હાઇપોફાઇસિસ એડિનો હાઇપોફાઇસિસ ની અંદર બે ભાગ અગ્ર પિટ્યુટરી મધ્ય પિટ્યુટરી જ્યારે ન્યુરો હાઇપોફાઇસિસ ની અંદર પશ્વ પિટ્યુટરીનો સમાવેશ થાય અગ્ર પિટ્યુટરી ની અંદર કયા હોર્મોન્સનો સમાવેશ થાય તો એક જીએચ વૃદ્ધિ અંતઃસ્રાવ ગ્રોથ હોર્મોન્સ પીઆરએલ પીએચ પ્રોલેક્ટિન હોર્મોન ત્યાર પછી ટીએસએચ
થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ACTH એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. મધ્ય પિટ્યુટરીમાંથી MSH મેલાનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને પશ્ચમાંથી વાસોપ્રેસિન ઓક્સિટોસિન. રેડી? તો એકવાર ખાલી આખો ચાર્ટ એકવાર તમે લખી લ્યો જેથી તમને ખ્યાલ આવે કે અગ્ર પિટ્યુટરીમાંથી આટલા આટલા અંતઃસ્રાવનો અભ્યાસ કરવાનો. એકવાર લખી લ્યો ચાર્ટ. રેડી? હવે જે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી કયા કયા અંતઃસ્રાવ ઉત્પન્ન થાય એની થોડીક માહિતી આપણે લઈ કે જે અંતઃસ્રાવ ઉત્પન્ન થયા એના મુખ્ય કાર્ય કયા કયા છે. પેલું લઈશું આપણે GH વૃદ્ધિ અંતઃસ્રાવ. વૃદ્ધિ અંતઃસ્રાવ. તો જે વૃદ્ધિ અંતઃસ્રાવનું મુખ્ય કામ શું હોય કે જે ગ્રોથ માટે જવાબદાર. જો બાળપણમાં વધુ પડતો સ્ત્રાવ તો એ શું થઈ જાય? મહાકાયતા. શરીર વધી જાય, મહાકાયતા તરફ દોરી જાય. જો બાળપણમાં એનો જે ઓછો સ્ત્રાવ થાય તો વૃદ્ધિ કેવી થઈ જાય? કુંઠિતતા, જે વામનતા, જે હાઈટ નીચી રહી વામનતા માટે જવાબદાર કહી શકે. પરંતુ આજે બાળપણની વાત કરીએ, પરંતુ જે પુખ્ત ઉંમરે જો વધુ પડતો સ્ત્રાવ તો વિરૂપતા તરફ દોરી જાય. જે અગ્રોપાંગના હાથને વધારે મોટા થઈ જાય, ઉપલું નીચલું આ જડબું થોડુંક વધી જાય. ટૂંકમાં મહાકાયતાથી થોડીક અલગ સંરચનામાં જોવા મળે. જેને એક શબ્દ આપણને આપેલો છે એક્રોમીગેલી. એક્રોમીગેલી એની અસર જોવા મળે. રેડી? જે લોંગ ટાઈમ માટે જીવી શકે નહીં. એ ક્યારે થાય? પુખ્ત ઉંમરની. આમ જોઈએ તો લક્ષણ દેખાય નહીં, પરંતુ જો શરીરની અંદર ગ્રોથ હોર્મોન્સ GH પુખ્ત ઉંમરે જો વધી જાય તો એની અંદર શરીરની અંદર એની અસર જોવા મળે. ક્લિયર? તો આજે GH થી 3 બાળપણમાં વધુ પડતો સ્ત્રાવ મહાકાયતા, બાળપણમાં ઓછો સ્ત્રાવ કુંઠિતતા, પુખ્ત ઉંમરે જો વધુ પડતો સ્ત્રાવ થાય તો વિરૂપતા અથવા તો એક્રોમીગેલી એની અસર જોવા મળે. ત્યાર પછી આપણે જે બીજો અંતઃસ્રાવ જોઈ ગયા હતા PRL અથવા તેને આપણે શું કીધું? PH મતલબ પ્રોલેક્ટિન હોર્મોન. તો એની અંદર જે સ્તન ગ્રંથિના વિકાસ અને દૂધના સ્ત્રાવ માટે અને જે દૂધના સ્ત્રાવ માટે જવાબદાર કહી શકીએ. આની બધી માહિતી વધારે ડીપમાં આપણે 12મા ધોરણની અંદર 3જું ચેપ્ટર અભ્યાસ કરશું ત્યારે આવશે, એટલે આમાં ડીપમાં જતા નથી આપણે અત્યારે. ત્યાર પછી ત્રીજું TSH
थायरॉइड स्टिम्युलेटिंग હોર્મોન। તો જે થાઇરોઇડ છે તો આપણને ખ્યાલ જ છે કે જે આ ભાગની અંદર થાઇરોઇડ જોવા મળે, થાઇરોઇડ ગ્રંથિ આના પછી આવશે આપણે। તો જે થાઇરોઇડ છે તો એની અંદર શું ઉત્પન્ન થાય? થાઇરોઇડ ગ્રંથિમાંથી હોર્મોન્સ। તો થાઇરોઇડ ગ્રંથિના વિકાસ અને સ્ત્રાવને ઉત્તેજન, એના માટે આપણે જવાબદાર કહી શકીએ। રેડી? ત્યાર પછી જે ચોથો અંતઃસ્ત્રાવ હતો આપણે ACTH, એડિનો કોર્ટિક ટ્રોપિક હોર્મોન। એડિનો કોર્ટિકો ટ્રોપિક હોર્મોન ACTH। આ જે ક્યાં હોય કે એડ્રિનલ ગ્રંથિની ઉપર, એડ્રિનલ ગ્રંથિની ઉપર આ જે મુખ્ય કામ કરે કે જે એડ્રિનલ ગ્રંથિ જે કિડની આપણે મૂત્રપિંડ, એ મૂત્રપિંડની ઉપર એક જોડ સ્વરૂપે એમાં જોવા મળે, મતલબ બે કિડની ઉપર એક એક એની સંખ્યા આપણે કહી શકીએ। તો એ જે એડ્રિનલ ગ્રંથિના મુખ્ય બે ભાગ આપણે વાત કરી હતી, એક અંદરનો એડ્રિનલ મજ્જક કે જેમાંથી એપિનેફ્રિન, નોરેપિનેફ્રિન, એડ્રિનાલિન, નોરેડ્રિનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય। બીજો જે ભાગ છે એ એડ્રિનલ ગ્રંથિની બહાર, જેને શું કહેવાય? એડ્રિનલ બાહ્યક। તો એમાંથી એડ્રિનલ ગ્રંથિમાંથી કે જે એડ્રિનલ ગ્રંથિના બાહ્યકમાંથી ગ્લુકાકોર્ટિકોઇડ, એક મિનરેલોકોર્ટિકોઇડ અને ગ્લુકોકોર્ટિકોઇડ ના સ્ત્રાવને ઉત્તેજે। જ્યાં શું થઈ ગયો? ગ્લુકાકોર્ટિકોઇડ એટલે કયો? સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ। તો જે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવના સ્ત્રાવ માટે જવાબદાર આપણે કહી શકીએ। ACTH એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન। ખાસ યાદ રાખજો, નામ થોડા અટપટા હશે, થોડીક વાર 3 થી 4 વખત વાંચશો, લખશો ત્યારે તમને નામ યાદ રહેશે। ત્યાર પછી પાંચમો જે આપણે વાત કરી LH અને FSH, બે સાથે લખી નાખો, કેમ કે નરમાં અને માદામાં બેમાં એ કામ કરે, એટલે નર અને માદા સ્વરૂપ એવું તમને સમજો, એટલે તમને ખ્યાલ આવે। LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને છઠ્ઠો લખ નાખીને FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન। રેડી? LH અને FSH જેને સીધું ગોનેડોટ્રોફિન તરીકે આપણે ઓળખી શકીએ। તો હવે નર અને માદામાં પેલા નરની વાત કરીએ તો નરની અંદર LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને FSH એનું જે મુખ્ય કાર્ય છે એ આ રીતે લઈ એટલે તમને ખ્યાલ આવે। તો નરની અંદર લ્યુટેનાઇઝિંગ હોર્મોન, નરની અંદર લ્યુટેનાઇઝિંગ હોર્મોન, તો નરમાં જે લ્યુટેનાઇઝિંગ હોર્મોન શું કામ કરશે? તો નરની અંદર બે કામ કરે, લ્યુટેનાઇઝિંગ અને જે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન। તો એ શું કરશે? શુક્રપિંડમાંથી એન્ડ્રોજનનો સ્ત્રાવ કરવા માટે જવાબદાર, શુક્રપિંડનો વિકાસ કરે અને જે એન્ડ્રોજન સ્ત્રાવને ઉત્તેજે। જે એન્ડ્રોજનના જે સ્ત્રાવ માટે જે જવાબદાર કહી શકીએ, જે શુક્રપિંડમાંથી
શુક્રપિંડમાંથી એન્ડ્રોજનના સ્ત્રાવને ઉત્તેજવાનું મુખ્ય કામ કરે. ત્યાર પછી FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. શુક્રપિંડ એટલે ક્યાં હોય કે વૃષણ કોથળીની અંદર જોવા મળે, કે જે આપણે જોઈ શકીએ આ વૃષણ કોથળી હોય તો એની અંદર ઘણી બધી નલિકા સ્વરૂપો આવે. એમાં આ રીતના જે ભાગની અંદર એ જોવા મળે, શુક્રોત્પાદક નલિકા જેને આપણે કહી શકીએ. આ વૃષણ કોથળીની અંદર જે આ ભાગ શું હોય, શુક્રપિંડ હોય. તો એ જે શુક્રપિંડની અંદર આપણે જોવો ને તો એની અંદર પણ અલગ અલગ ભાગ હોય. એ તમે 12માની અંદર 3જું ચેપ્ટર જોઈશો ત્યારે તમને ખ્યાલ આવશે, બરોબર. અત્યારે હું સમજાવીશ તો એટલું બધું તમને સમજાઈશે નહીં. તો એમાંથી શું ઉત્પન્ન થાય, એન્ડ્રોજન ઉત્પન્ન કરે. અને જે એન્ડ્રોજન ઉત્પન્ન થશે, હવે એ એન્ડ્રોજન કોને કરશે, શુક્રકોષ જનન, મતલબ શુક્રકોષ. કેમ કે ફલન માટે તમે જોઈ શકો જ્યારે નર અને માદાનું જ્યારે ફલન થાય તો આપણને ખ્યાલ છે કે નર અને માદા, તો નરમાં શું હોય, શુક્રકોષ. માદાની અંદર શું હશે, અંડકોષ. તો નરમાં શુક્રકોષ ઉત્પન્ન કરે તો એના પહેલા કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, એન્ડ્રોજન થાય. એન્ડ્રોજન હવે શું કરશે કે જે લેડિંગના કોષોની બધું ભાગ હોય તો હવે એ શું કરશે કે જે એની અંદર શુક્રકોષ હોય એને કેવું કરે, સક્રિય કરે. તો એ હવે શું કરશે, FSH અને એન્ડ્રોજન બે કામ કરશે. બે કામ કરશે, FSH અને એન્ડ્રોજન શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજે. જેથી શું થાય, એમાંથી શુક્રકોષ મુક્ત થાય. રેડી? તો આ રીતનું જે નરની અંદર બે કામ કરશે, LH અને FSH. ખાસ આ રીતે લખી નાખશો તો વધારે અનુકૂળ હશે. આમાં બધી તમારે મિક્સ માહિતી આપેલી. માદાની અંદરની વાત કરીએ આપણે, માદામાં તો એની અંદર પણ આ બે અંતઃસ્ત્રાવ કામ કરશે. જેની અંદર પહેલા લઈએ LH. FSH નું કામ શું હોય કે એને જે પોષણ આપે અને જેના ઉત્તેજ સ્ત્રાવ માટે જવાબદાર કહી શકીએ, કે જે આપણે કહી શકીએ જે આપેલું છે કે જે અંડપુટિકાની વૃદ્ધિ અને વિકાસને ઉત્તેજે, અંડપુટિકા. તો LH શું કરશે, લ્યુટિનાઇઝિંગ હોર્મોન. તો એની અંદર બે પુટિકા હોય, એક ગ્રાફિયન પુટિકા અને કોર્પસ લ્યુટિયમ. એક ગ્રાફિયન પુટિકા અને કોર્પસ લ્યુટિયમ આવે. જે માદાની આય સંરચના લઉં જેથી તમને થોડો ખ્યાલ આવે. તો આની અંદર આ ભાગની અંદર જે આપણે જોઈએ કે જે માસિક મહિનો કહી શકીએ, જે માસિક નોર્મલી કેટલા દિવસ હોય, 28 દિવસ. તો એની અંદર 28 દિવસની અંદર એમાં જે 1 થી 5 દિવસની અંદર જે ઋતુસ્રાવ થાય, જે ઋતુસ્રાવ એટલે ટૂંકમાં રુધિરનો જે સ્ત્રાવ કે આપણે રુધિર સ્ત્રાવ એટલે તમને ખ્યાલ આવશે, રુધિરનો સ્ત્રાવ થાય. અને ધીમે ધીમે એમાંથી રુધિરનો સ્ત્રાવ થાય એટલે જે પુટિકા હોય ને, જે અંડકોષ આપણે કહી શકીએ, જે પુટિકા, એને પુટિકા શરૂઆતમાં, તો એ અંડકોષની આજુબાજુ એક આવરણ ચડી જાય એટલે પુટિકા બનતી જાય. તો એ અંડકોષની આજુબાજુ પુટિકા બની ગયા એટલે શું બની ગયા, અંડપુટિકા થઈ ગઈ. તો એ જે પુટિકા થઈ અને 14મા દિવસે એનું શું થાય, સ્ત્રાવ થાય. 14મા દિવસે એનો શું થઈ ગયો, સ્ત્રાવ થઈ ગયો. તો 1 થી લઈ અને 14મા દિવસે એનો સ્ત્રાવ થાય. તો એ સમયગાળો કે જેને આપણે ક્યાં લખું, જગ્યા નથી રહેવા દીધી આપણે, પણ આ લખના ખ્યાલ 1 થી લઈ અને 14મા દિવસે એનો સ્ત્રાવ થાય. સ્ત્રાવ થયા પછી 28 દિવસ સુધી એ પોતાની મૂળ સ્થિતિમાં આવે. તો અહીંથી લઈ અને 14મા દિવસ સુધીનો જે અંડપુટિકાનો વિકાસ છે એને કેવી પુટિકા કહેવાય, ગ્રાફિયન પુટિકા.
અને સ્ત્રાવ પછી જે ફેરવાય એને શું કહે? કોર્પસ લ્યુટિયમ. ઓલું જે હતું એને ગ્રાફિયન પુટિકા, અને આ શું થઈ ગયું? કોર્પસ લ્યુટિયમ. રેડી? તો આ શું કરશે? LH કે જે પૂર્ણ પરિપક્વ પુટિકા, એનો શબ્દ પૂર્ણ પરિપક્વ પુટિકા એટલે કે ગ્રાફિયન પુટિકા, અને કેનું નિર્માણ કરશે? કોર્પસ લ્યુટિયમ. ગ્રાફિયન પુટિકા અને કોર્પસ લ્યુટિયમના નિર્માણ માટે LH જવાબદાર. જ્યારે FSH, કેમ કે ગ્રાફિયન પુટિકા હતી, હવે આ ભાગની અંદર તમે જોઈ શકો કે આ ધીમે 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 આ મોટી પુટિકા થાય, પછી એ અલગ અલગ ભાગમાં ફેરવાઈ જાય, અને અહીંથી શું થઈ જાય? એ મુક્ત થઈ જાય. તો અહીંથી આ ગ્રાફિયન પુટિકા, આ કોર્પસ લ્યુટિયમ, આ મુક્ત થઈ અંડ પુટિકા. તો FSH શું કરશે? એની અંદર જે અંડ પુટિકા હતી, અંડ પુટિકાનો જે વિકાસ, વૃદ્ધિ અને વિકાસ ઉત્તેજન, પોષણ આપે, જેથી શું થાય કે સરળતાથી ફલનમાં ભાગ લઈ શકે. એ અંડ પુટિકામાં શું? અંડકોષ જોવા મળે. અને જે શુક્રકોષ, શુક્રપિંડની અંદર એન્ડ્રોજનમાંથી જે શુક્રકોષ જનનના નિર્માણ માટે જવાબદાર કહી શકીએ. રેડી? તો જે અગ્ર પિચ્યુટરી ગ્રંથિની અંદર આ જે 6 અંતઃસ્રાવ કઈ રીતે કામ કરે એની આપણે માહિતી લીધી. મધ્ય અને પશ્વ પિચ્યુટરી ગ્રંથિ હવે આના પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું.